નમસ્કાર મિત્રો, શ્રાવણ સોમવાર વ્રતના દિવસે ભગવાન ભોલેનાથની પૂજા વિધિ પ્રમાણે કરવામાં આવે છે. શ્રાવણ સોમવાર આ વખતે 5 ઓગસ્ટ 2024ના રોજ આવે છે. જે લોકો પોતાનો ઈચ્છિત જીવનસાથી મેળવવા ઈચ્છે છે તેઓ શ્રાવણ સોમવાર વ્રત રાખે છે. આ વ્રતનું પાલન કરવાથી સુખ, સમૃદ્ધિ અને પ્રગતિની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. શ્રાવણ સોમવાર વ્રતના કેટલાક નિયમો છે જેનું પાલન કરવું જરૂરી છે. જો તમે તે નિયમોનું પાલન નહીં કરો તો તમારો ઉપવાસ પણ નિષ્ફળ સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ શ્રાવણ સોમવારના વ્રતના નિયમો અને શું ન કરવું. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. નંબર 1, જો તમે શ્રાવણ સોમવારનું વ્રત રાખો છો તો ફળાહારમાં મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ. જો સ્વાસ્થ્યના કારણોસર તે જરૂરી હોય તો તમે સિંધવ મીઠું ખાઈ શકો છો. નંબર 2, શ્રાવણ સોમવારના વ્રત દરમિયાન વાસના, ક્રોધ, લોભ જેવા દુર્ગુણોથી દૂર રહો. કોઈ પણ વ્રત માત્ર ત્યારે જ ફળદાયી બને છે જો તેનું મન, કર્મ અને શબ્દોની શુદ્ધતા સાથે પાલન કરવામાં આવે. મનમાં દ્વેષ, ક્રોધ, ચોરી, કપટ વગેરેની ભાવનાઓ સાથે પૂજા ન કરવી જોઈએ. નંબર 3, શ્રાવણમાં ભગવાન શિવને કાચા દૂધથી અભિષેક કરવામાં આવે છે. આથી શ્રાવણ સોમવારનું વ્રત કરનાર વ્યક્તિએ દૂધનું સેવન ન કરવું જોઈએ. નંબર 4, ભૂલથી પણ શિવ પૂજામાં જે વસ્તુઓનો ઉપયોગ નિષેધ છે તેનો ઉપયોગ ન કરો. શિવ પૂજામાં તુલસીના પાન, સિંદૂર, હળદર, શંખ, નાળિયેર વગેરે વસ્તુઓનો ઉપયોગ પ્રતિબંધિત છે. નંબર 5, શ્રાવણ સોમવારની પૂજા અને વ્રતમાં તામસિક વસ્તુઓનો ઉપયોગ ન કરવો. લસણ, ડુંગળી, માંસ, દારૂ, મસાલેદાર ખોરાક, રીંગણ, લોટ, મેંદો, ચણાનો લોટ, સત્તુ વગેરેમાંથી બનાવેલ ખાદ્ય પદાર્થો વાપરશો નહીં. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.